હેલો, કેમ છો બધા? અમે આજે એમપી મથવાડ સકરજા જઈ રહ્યા છે, તો તમે બધા વ્લોગમાં જોડાઈ રહેજો. તો હવે આગળ મળીએ. ये भी आने वाला है. ए दूना ये भी आने वाला है साथ में आज, और एक तैयार होने गया है. ये जल्दी तैयार नहीं हो रहा है. चल तैयार था, चल. होगा તારા હું કર રિચાર્જ ની જરૂર હશે ત્યાં? હા, રિચાર્જ ની કઈ જરૂર નહીં. पेट्रोल भरवाने के लिए खड़े रह गए हैं. रोम रोम भाई, देखा रोम रोम भाइयों, रुको जरा सबर करो. तो આપણે ચિત્તલા પહોંચી ગયા છે, જોઈ લેજો. मिलेगा. Oh God! एक बार दिला दे. रास्ता देखो गाइस, कितना खतरनाक है. क्या नजारा है, देखो खतरनाक सीन. रुको जरा सबर करो. जो हमें खतरनाक તમને લોકેશન બતાવીશ, તમે ખુશ થઈ જશો. ये नहीं देखा तो क्या देखा, ऐसा वाला सीन है. अरे अभी गिर जाता. देखना गाइस, आपको मैं नज़ारा दिखाता हूँ. देख जो ओके जे रेवा दे करना. अच्छी होती है, दिल खुश होती है, दिल गार्डन हो जाती है. आईफोन का कमाल. કામ ભાઈ, સુનિલભાઈ શું થયું? સુનિલભાઈ માવા લેવર. મારા બધા વિડીયો में एक विमल लेवर है, एक तानसा लेवर है, मावा लेवर. मावा लेवर. गिरते गिरते संभल गया मैं. ये तो सब गुंडा लोग हैं, भाग रहे. बिल्कुल रिक्स नहीं लेने का. तो हम चल पड़े फिर से. हाँ, दोनों ड्राइवर हमारे बहुत जल्दी करे. चलो चाल कर, चल चल. धुना रेडी? धुना आवा केला कानिया. हाँ, आवा.
चल बे मेरे सवारी चल ओए अभी गिर जा बना रहे भाव चलो बड़ो रोम रोम भाइयों તમને હું લોકેશન બતાવું છું, જોજો કેવું લોકેશન છે. આ જેવો ધોધ અહીં નીચે પણ જવાનું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर बैगन ગાડો કામ છે કને ગાડો પર પડતી અલા ભાઈ કેવું ખતરનાક જુગાડ કરે. दिवेश बावलिया कहीं जाए છે अंदर धोत में हाँ હે ધોત કાલા કા જત રહ્યો. દેખો હું ગુજરાતી બોલું છું પણ અમે પાછા આદિવાસી એટલે અમને આદિવાસી આવડી જ જાય બરાબર. એટલે તમે એવું જજ ના કરતા, અમે આદિવાસી જ છીએ. અમે બધા આદિવાસી જ છે. આયરો પેલા ને નહીં દેખાડતા હમણાં, એ જરી કામ में છે. આયો આદિવાસી જ છે અમારે. અમારે પાછો એક જણો છે તીયો ઉપર ટેકરે ચડવા કે ડુંગર પર લે ચડ. અલા बिल्कुल रिक्स नहीं लेने का है ની બની ને થોડા તારે અને એ ભણે ને મારો ડ્રાઈવર અને બીજો મારો ભાઈ હવે બધા ગતા રહ્યા. હવે મેં ચાલ્યો એકલો ચાલતો ચાલતો. હલો લેતા જાવ લા મને, ઓય લેતા જાવ લા. નહીં લઈ જતા ચાલ્યા તો હું પણ ચાલ્યો હવે એકલો એકલો. તું જિંદગી ઓ ડ્રાઈવર ઉભો રહે છે. હેલો ડ્રાઈવરો ના હો કર. ઓ ડ્રાઈવર ઉભો રહે ને ભાઈ, બંધ કઈ ભાગે છે તું યાર. ચલો ભાગો નહીં તો નહીં લઈ જાય. લુણાભાઈ તમને કેવું લાગ્યું લોકેશન? मजा आई મજા આવી, ખાલી બસ મજા આવી. हमारे एमपी में देखो देसी जुगाड़ થી સ્ટેશન બનાવેલું છે, બતાવું તમને. જો જો વરસાદમાં આવે તારે, વરસાદ હોય તારે, અને આ કોઈ લોકો ફરવા આવે તો આવી રીતે બિહાય. जो हमारे नेचुरली वाटर टैंक જો નેચરલી વોટર ટેન્ક કુદરતી રીતે અહીંયા પાણી 12 માસ ઠંડુ જ રહે. ઉનાળો, શિયાળો, ચોમાસું પાણી કઈથી જો આવ ટપ. ओए હું ખની ની ઉતરાય લાકડો પેલો ફોડ છે કે એ તું ની ઉતરાય મે તો લાકડો ખાટો છે મુતે હા હેલી હાલે આગે ઉઠો હતા હું પહેલા આવેલા તા હું દેખીને આવ્યો. ની મેળાવે એમ તુતરમ કીયો પૂછી રહો હું તીને તાનસન લવર એ લે માવો લવર, પાછો માવો લવર અગાઉ પર હું દુકાન ઉકાન દુણાનું શું છે લા દહી શકી દે. ચાલ થઈ આ ઝોપડીનું જ્યાં ભણાલ છે આપણે. આપણે આદિવાસી સમાજની અંદર છે ને લે લે અક્ષયભાઈ, અમારા અક્ષયભાઈ બોલે છે વિશ્રામ કરવા માટે છે આ ઝૂંપડી. વિશ્રામ એટલે એક જાતનો છે ને બસ સ્ટોપ તરીકે ઓળખાવવામાં આવે. અમારા આદિવાસી સમાજમાં બસ સ્ટોપ તરીકે આ જાણવામાં આવે છે. જાણવામાં આવે છે. સાચું કે મજાક કરે. ખબર છે કેમ કે અહીંયા ફરેલા છે. અહીંયા આગળ સરકાર વિકાસ નહીં કરતો તમારે પછી અમારા આદિવાસી લોકો જાતે જ પ્રકૃતિ રીતે કરી નાખે છે. અહીંયા એમપી માં એટલા બધા નજારા છે કે અમે હવે કેદ પણ નહીં કરી શકતા. જે જોવે એને કેવી રીતે કેદ કરે, આમ જોવે એટલે એમ દિલ ગાંઠ થઈ જાય. એટલા બધા નજારા છે અહીંયા એમપી. એવું કઈ કેન્દ્ર હોય કે આમ કેમેરા મતલબ કે શું કહેવાય ધોણા હા આંખોની અંદર આપણે કેદ કરે એવું કોઈ વસ્તુ નથી. મોબાઈલનું જ હોય. એટલે અમે કાલે મોબાઈલ એ કરી તો અભી एक्सीडेंट हो जाता हमारा. रुको जरा सबर करो હેવી ડ્રાઈવર છે હે ધોણા, હેવી ડ્રાઈવર બધા છૂટી નાખી દેતા આપણને. મૂસે નહીં ચમે ભાઈલું, મૂસે નહીં ચમે.
भाइयों। જો ઘરની સુવિધા નથી સારી પણ આપણે જિંદગી તો અહીંયા જ છે જન્નત જેવું વિચાર કોઈ જાતનું ટેન્શન નહીં આપ લોકોનું રોજ જ સુખનો સ્વરૂપ તમને હવે એકદમ ખતરનાક બનાવવા જઈ રહ્યો તમે ખુશ થઈ જશો કેમ કે હું છું દેખીને ખુશ થઈ ગયો છે હવે એવું લાગે છે કે તારે કેવી રીતે કેચ કરું તો ખતરનાક રૂપા તમને બતાવું જુઓ લોકેશન જુઓ તમે હા લોકેશન દેખીને તો દિલ ગાર્ડન થઈ જાય શું કે છે ક્યાં જવા અંજન બારા જવશે પણ આ તો જો લા આગળ જઈને ટીકરા જીએસ કેવું લાગ્યું એકદમ કડક કડક ના મારે જોરદાર લા આગળ જઈએ છે અહીંયા થાકી ગયા દુણાભાઈ અમારે થાકી ગયા बाय बाय જો આગળ જઈએ છે અમે હજુ થોડા આગળ વાળા બીજા લોકેશન પણ જઈએ છે આમાં કાચલો રહે મોય જરા ચાલતા બહુ ખતરનાક લોકેશન દિલ ખુશ થઈ એવું લાગે છે કે અહીંયા વસી જવા જેવું છે અમે પાછા હવે એક ટેકરો છે ને ત્યાં ચડીએ છે ડુંગર છે સુનિલભાઈ તો મારે ચાલી પડ્યા હે સુનિલ દેખે મારે મોબાઈલ મૂકવો પડશે લાગે चल झूठा। તો પલટી મારી જઈશ जिंदगी का सफर હા ફાઇનલી ચડ્યા જો તમને મેં દેખાડું લોકેશન તમે ખાલી જોજો તમારું દિલ ખુશ થઈ જશે દીદાર હજુ પાછળ રહી ગયા છે ખબર નહીં કઈ છે ગાડીનો અવાજ આવે છે એટલે લાગે છે આવે તો છે હા આવી ગયા પેલા આયા જો કઈ ગયા હા પેલા રહ્યા કામ ભાવા જઈએ તરી કગવતી પાછા હવે અક્ષયભાઈ કેવું લાગ્યું તમને અરે આપણે મજા આવી ગઈ હે મજા આવી ગઈ રોક પડી ગયો बस छोटे छोटे ने कुछ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। કેટલું ખતરનાક દેખાય તો દેખાય કાતરો હા ને અલગ ઘરે મેં પછી ગાડા સુનિલ ક્યાં જાય લે એમ તો સમજે ચાલ પડાય केला छे કાસ दिला हम कहते આવા જ આમાં આવતા ભૂલે ગયો અહીંયા આવવાનું તો ભૂલે જ જવાનું દેખો દેખો કયું ધૂણા હું નામ ગામનું હા હા અંદરબારા અંજનબારા જોઈ લો અંજનબારાનું લોકેશન કરે દેર ડાન્સ शाबाश बेटा।
હું કેટલો ધૂણા બોલ હું કેટલા હું કેટલો પીરું પાણી કાં ઉતરે ગઈ हाँ ये तो हमारे બધે પાણી ચરો ગયા માયા કરો હે સાહેબ બાબા હું કેટલો બાપુ કે તરો કે નાયક બड़े बड़े पानी उतरे हम गांव देखे सब બધે રોહે भी ता हूं આવું પડે એ દિવેશ વાળ જયારે ખડકા કર દે ને મારે अब तेरा ब्लॉग था नहीं चल रहा है ના, એવું જેટલી બી આ જેટલી બી નરોતા મે પેલી નાવડી છે ને એ બધી એ બધી ગલસી સરપંચ ની સુનિલ ની ગલસી સરપંચ તેરા ઝાટકા સુનિલ જી આપને ફેગાયો ખબર કે હમણાં અહીંયા દલસી ક્યાંથી ગયો અહીંયા ફેગાયો એટલે અહીંયા જે બચી છે દલસી ને છે ગલસી ની એવું રા એ લાગશે આપણને ભાવતો નથી હોતો એમ આપણને પહેચાન અને આ જે રસ્તો બનાવવામાં જેટલો મહત્વનો ફાળો સરકારનો નહીં એટલો દલસી સરપંચ નો છે ખેરવાડા વાલે કેરોળા જવા હા દલસી આઠમ તમે આઈડી હો કે ફોલો કરી દેજો રા અને અમારી આઈડી ને સબસ્ક્રાઇબ કરી દેજો આઈડી ની લા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો પૂરા સબસ્ક્રાઇબ કીરા સબર કરાય અને મારી આઈડી નું નામ તન્ના રાઠવા છે હકે અને મારી આઈડી નામ જેજે 34 સુનિલ એલા તારેલા મારે મોવિની તારેલા મિયા ખલીફા मेरा भूत तरीका क्या बताऊं આપણા બ્લોગ માં અક્ષયભાઈ ને બી હવે કઈક થોડુંક ચર્ચા કરવી છે તો આપણે થોડીક વાત કરી લઈએ બોલ અક્ષયભાઈ શું કહેતા હતા અમને અહીંયા આવ્યો તો ઘણું ગમ્યું ઘણું ગમ્યું ઘણું એટલે ઘણું ગમ્યું હા હા ખોરવાની જવા લાગતું રીજવા આ સુપડી હોશે તો આ કેવું કરીએ ખોર ના વડે ખાણા તે ફોન કર્યા કરે પેલું સોરું ને ભણવા જવાનું છે કે એને પાછું મેલવા જવાનું છે ને આપણે ડોન બોસ્કો મેં હો તા એટલે કે બાકી રીજ જતા કે નહીં કેરી જતા આપણે હે તો કઈક બીજું બી કઈક કીધું આ રોહો ના તમે કોઈક દડે આવે તો અહીંયા ફરવા આવજો હો મેં કેલા મોયો દેખી ગયા એ દેખી યા હો અને અમુ આદિવાસી બોલીએ તો તમે સમ જજ નહીં કરતા હે કે नहीं करता है कि आया आसम बोली હો અમુ આદિવાસી જ છે ભાઈ. आदिवासी से હો અમારા સુનિલભાઈ ને બી કઈ કેવું છે થોડું બનાવવાનું છે આજે આલા એવું કુકડું નહીં બનાવતા આપણે તું બીજું કઈ કે मैगी मैगी बनाओ है तक के હવે અમે એવું કુકડું લે દુણાભાઈ કઈક તો બોલો તમે દિયેશભાઈ તમારે કઈક બોલો ને લે, તમારે બોલવું હોય તો બોલી લો નહીં નહીં મને ખોરની જેવા લાગતું આજે હવે તો અહીંયા આવીને બોલ આ દિવેશભાઈ ને ઘરે નથી જેવું લાગતું એવું કહે છે તો હવે દેખીએ હા સુનિલભાઈ ને હું કેવાના જાર દેખે તાર માં આવક ખાયા કરે કઈક લે અક્ષયભાઈ અમુને તમુને કી કેમ લા તમુને હા આયા આવેલા તો કેવું લાગેલું હે સુનિલભાઈ કેવું લાગેલું લે તો અમને ઘણું વારું લાગેલું એમ કેવાનું છે તારે તો કઈ કેતો નહીં તું યાર ને તો એને લાડી ગયા હતા જાર દેખા औरत का चक्कर बाबू भैया औरत का સુનિલભાઈ ને હજુ આગળ જવું છે આ બાજુ કઈ બાજુ સુનિલભાઈ કઈ બાજુ અંજનબારા હવે પાછા અંજનબારા જઈએ चल मेरे घोड़े टिक 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 चल ड्राइवर गाइस तुमको अंजन बारा में दिखा रहा हूँ ना 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 गाइस नहीं સાંભળો અંજન બારાનું ગામ આવી ગયું છે તમને હું બતાવજો તમે જુઓ ખરો કેટલું ખતરનાક છે ऐसा लग रहा है कि घर ही नहीं जाए इधर घूमते ही रहे इस व्यक्ति को सब पता है कहाँ दूना कયું છે બીજું રૂનમાલ અને અમારા 7000 ફાર થી રાવા साले का खोपड़ी तोड़ કેટલો ગયા હતા અમારા હોટલો કેવું ખતરનાક છે ભાવને તમે ઓ ચલો પેલે ગધેડાઓ હતા હે? અહીંયા વાર પડે લોકેશન દેખો ગાઈસ લોકેશન ગુજરાતી જ બોલો આપણે સોરી હિન્દી બોલાઈ ગયું લોકેશન જો લોકેશન આ મેચ ખોર બનાવેલું કાલે એવું એમ કે તમને હું સુનિલભાઈ આ નદી કઈથી આવેલા ચાલ છે આપણે બાકી ફોટા પડાય આવે છે ડુંગરો માંથી એવું હતું મને કઈ ગામમાં મેં તમને નદી બતાવું લોકો થોડીક વાર થોપજો હા કે
जिंदगी का જાઉં અભી પડી જતો હમણાં થોડીક જ વાર હતી જો મને તમને નથી પતા આવું બધું જોઈને હવે તો મને બરોડા જવાની ઈચ્છા નહીં થતી બધો સ્પેશિયલ કેમેરો પણ લઈને આવ્યા છે બોલો ફોટોશૂટ કરવા માટે જો ચાલો થઈ ગયું શૂટિંગ હા રે આ સુનિલભાઈ તો એવું કે છે કે રસ્તા મેં ભૂલે પડી ગયા ચલો હવે કઈ સુનિલભાઈ કઈ બાજુ જવાનું હતું આપણે રસ્તો પૂરો પડી ગયેલો છે ને અરે યાર કઈ ને જીઓ લોકેશન સારું જ છે આપણે તો ગમ્યું રસ્તાનું કઈ કામ હોય આપણે હું કે છે શું અક્ષયભાઈ હમ લગ હિન્દી નહીં ગુજરાતી જ બોલો ને આપણે એવું કે હા દેશી બોલ દેશી ફોટો પાડવા બાજ રહેવા કઈ કરતા નહીં સુનિલ કુમાર ને જવું છે ઉપર આ બડા પર આ ડુંગર પર કઈ ગયો ડુંગર આ ડુંગરે અને આ ભાઈ ને છે કે નહીં જવું हमारी गान फटी हुई है ऐसा नहीं बोलने का भाई लोग તમે કમ એવું બોલો છો ક્યાં દિવસ ભાઈ તમારે આવું છે નહીં આવું નહીં આવો નીકળ ગઈ સારું તો આવા આમાં દીદી હજુ બાકી છે દીદી આને ઘણું જવું લાગે કે ત્યાં જઈએ સારું ચાલ બેસી જવું છે ચાલો હું પણ બેસી જઉં છું હા લોકેશન ને શોધવા માટે અમે તો થાકી ગયા હા સુનિલભાઈ કેવું હતું મેં થાકી જો ગાડી ચડાવી હા ગાડી પણ દોડીને બી થાકી ગઈ નેટવર્ક આવી જાઓ કે ના જાઓ પણ એમપી મહારાષ્ટ્રમાં આવો હજુ જવાનું છે પણ પેલા લોકો ના પડે તો હવે આટલું બરાબર છે ચલો હવે અમે ટેકરા પરથી આ ડુંગર પરથી નીચે ઉતરે છે બહુ ખતરનાક રસ્તો કે ભારે મોટે ફૂલ કરે ભારે ખતરનાક દેખાય આયા નવરા કઈ જા આ કેમેરામાં આવતા નહીં કઈ જા भाई तुम लोग का नाम लिस्ट में नहीं है તો શાંતિ રાખલા ભાઈ ના જીવના આમનો વિડિયો તો कमाल दिखाता हूँ तुम लोग है क्या स्प्लेंडर का खतरनाक स्प्लेंडर એટલે જઈ ત્યાં ચડજે દેખો હે કે તમને દેખાડું છું આ જુઓ કેટલો ખતરનાક ઊંચો ડુંગર છે તો બી ત્યાં પણ સ્પ્લેન્ડર ચડી જાય જો કયા ખરો હેલા દેખાય વિકાસ તો થઈ ગયેલો છે કેવું જરી પણ આ બીજી રીતે રહી ગયેલો છે ચાલતા જવા દેવું હવે આપણો